ધોવાના. આપણે જઈમાં હોય તો હાથ ધોવાના. આપણે રોજ નાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરવાના. આપણે ગંદા કપડાં નહીં પહેરવાના. રોજ ધોયેલા કપડાં પહેરવાના. રોજ નવા નવા સરસ સરસ કપડાં પહેરવાના. આપણે હાથ સ્ટેપ બાય સ્ટેપ કેમ ધોવા? પહેલા મારી સ્ટાઇલ જોવો. જો પહેલા આમ હાથ ધોવાનું. બધા આમ કરજો. આમ કરો બધાય. આમ કરો બધાય. હા એમ. પછી પાણી નાખવાનું. સાબુત લેવાનો. પછી આમ કરવાનું પાછું. પછી આમ આમ બધાય કરજો. આમ જો આમ આવડે છે બધાને? સરસ. જો આમ. ઓકે. આમ હાથ ધોવાના એટલે બધાય હાથમાંથી મેલ વયો જાય. ઓકે. જો આમ હાથ ધોવાનો. પછી આમ બીજો ત્રીજો સ્ટેપ બાય સ્ટેપ હાથ ધોવાના છે. ઓકે. પછી આમ એટલે અહીંથી બાજુમાંથી મેલ હોય તો વયો જાય. ઓકે. જો આમ આમ યુ એમ. પછી આમ 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 ધોવો બધાય. સરસ. 7-8 સ્ટેપ છે આપણે કઈ કરી લેશું બેટા. જો આમ થઈ ગયા. પછી આમ આમ કરવાનું. જો આમ આમ કરવાનું બધા. આમ જો મારા સામુ. હવે આમ કરવાનું છેલ્લે. અને આમ જો કેટલી વાર હાથ ધોવાના છે ખબર છે? દિવસના 4-5 વાર હાથ ધોવાના છે. બારે રમી આવીએ તો થોડું વાર ચેન્જ હોય. આમાં નખમાં નખ કાપેલા હોવા જોઈએ બધેના. અને આ નખની અંદર મેલ ભરેલો હોય એટલે આપણે હાથ ધોવા જરૂરી છે રોજ. અને રોજ આપણે બારે રમીને આવીએ ને એટલે આપણે હાથ ધોવાના ડોલમાં પાણી લઈ સાબુથી હાથ ધોઈ નાખવાના. થોડું વાર ચેન્જ કરાઈ જાય તો આપણે બીમારી થાય. મચ્છર કરડે. પછી આપણે મચ્છર કરડે છે આપણે ને બીમારી થાય છે. એટલે હંમેશા ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. પાણી ક્યાંય પાટોળું ભર્યું હોય અગાસીમાં, ટોપડીમાં, કોઈ બેરલમાં પાણી ભર્યું હોય, કોઈ મચ્છર થાય છે એમાં. અને કોઈ રીંગ હોય, આપણે લીવનાની રીંગ હોય, હોન્ડાની રીંગ હોય, એમાં પાણી ભર્યા હોય ચકાસીમાં તે આપણે ઠલવવું જરૂરી છે બારે. અને ફ્રીજની વાસે પાણી અવળી ટોપડી હોય, ફ્રીજની વાસે અવળો ડબ્બો હોય એની અંદર પાણી ભરાઈ ગયું હોય એ આપણે કાઢવું જરૂરી છે. ફ્રીજમાં પાણી ભર્યું એમાં મચ્છર થાય છે એટલે આપણે ફ્રીજ સાફ કરવું જરૂરી છે. એટલે આપણે મચ્છર ક્યાંય થાય નહીં અને હંમેશા બધે ચોખ્ખાઈ રહે. હાલો બધા ક્લેપિંગ કરવાનું. ક્લેપ જેમ કરતો એમ કરવાનું.